આડોડિયાવાસમાં રહેણાંકી મકાનમાં તોડફોડ કરી આગ લગાવી 4 ઇસમો નાસી છૂટ્યા હતા। જ્યારે 2 ને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો। તિલકનગર આડોડિયાવાસ વિસ્તારમાં રહેતા એક રહેણાંકી મકાનમાં આગ લગાડી તોડફોડ કરી શખ્સો નાસી છૂટ્યા। મળતી માહિતી મુજબ શહેરના તિલકનગર વિસ્તારમાં રહેતા સુનિતાબેન દિનેશભાઈ પરમારની દીકરી ભૂમિકાબેન અશ્વિનભાઈ રાઠોડ પરિવાર સાથે રથયાત્રા જોવા ગયા હતા। તે દરમિયાન નિમેશભાઈ રાઠોડ, ભરતભાઈ રાઠોડ, શુભમભાઈ રાઠોડ અને દેવેન્દ્રભાઈ રાઠોડ સુનિતાબેનના ઘરે ઘૂસી જઈ ઘરમાં તોડફોડ કરી ઘરમાં રાખેલા ગોદડા સળગાવી જઈને એક મહિલા સહિત 2 ને લોખંડના પાઇપ મારી નાસી છૂટ્યા। બનાવ બનતા ઘોઘા રોડ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી। મારું નામ સુનિતા દિનેશ પરમાર છે। મારા ઘરે મારો નાનો મોટો જમાઈ હતો ને, એ જમાઈ, એનો ભાઈ અને 2 છોકરા મારા ઘરે નુકસાન આવીને કરી ગયા। મારા છોકરા ને વહુ ને બધા ગયા હતા રથયાત્રા જોવા, હું એકલી ઘરે હતી એટલે ઘરમાં મારા ગોદડા ને એ બધું હળગાવી ગયા અને એકલીનું મારે પાસે હાલ્યું નહીં અને બધું મારા બારણા બારીઓ ને બધા કાચ બધા ફોડી ગયા અને નુકસાન કરી ગયા। મારવાનું કારણ શું? મને ઘા કર્યો। મારો માથાકૂટ શું લેવા થઈ? એ છોડી રથયાત્રા જોવા ગઈ ને મારી, એટલે એના પર બાધન થઈ હતી। મારી છોડી રથયાત્રા છોકરાને લઈને જોવા ગઈ, આવીને બેઠી હતી તો કહે આને તો કોઈ એને પોતાનો ઘર જ નથી સમજ્યો, અહીંયા ને અહીંયા ખોદી રહેશે એ કે તો એમાં માથાકૂટ થઈ। અમારે તો કઈ લેવો દેવો નહીં, અમે ઘરે બેઠા હતા, અમે 2 માં દીકરી બેઠા હતા એટલે મારે છોડીને બહુ મારી અહીંયા અને મારા ઘરમાં બધું નુકસાન કરી દે। એ ક્યાં રહે છે? એ પાછળ રહેશે। આ કયો વિસ્તાર છે? તિલકનગર છે। ઓકે। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ